ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 6 ત્રિકોણ ચાલી રહ્યું છે. દાખલા નંબર આવે છે 72, 73, 74 બોર્ડ ઉપર છે. 72માં સવાલમાં ત્રિકોણ XYZ માં y ખૂણો 90 છે. જો xy બરાબર a² - b², yz બરાબર 2ab હોય તો xz શોધો. પહેલી તો આકૃતિ અને y ખૂણો 90 નો બનાવવાનો છે. XYZ त्रिकोण XY बराबर a² - b², YZ बराबर 2ab तो XZ शोधो. पाइथागोरस જ આવશે. તો વર્ણન કરીએ. ત્રિકોણ XYZ માં ખૂણો y કાટખૂણો છે, માટે ત્રિકોણ XYZ માં પાગોના સિદ્ધાંત મુજબ એ લખી દે xy બરાબર a² - b² અને yz બરાબર 2ab. ઓકે, પાયથાગોરસના સિદ્ધાંત મુજબ સૂત્ર લાગુ પડશે. xy² + yz² xy² = xz². xy a² - b² નો હોલ સ્ક્વેર, yz એટલે 2ab નો હોલ સ્ક્વેર = z². ચલો વર્ગની રીતના વિસ્તરણ. a² નો સ્ક્વેર, a ની 4 ઘાત, મધ્યમ પદ બધાનો ગુણાકાર 2a² b² પ્લસ b² નો સ્ક્વેર, b ની 4 ઘાત પ્લસ હવે અહીંયા આવે 2 નો વર્ગ 4 a² b² xz². હવે દોસ્તો આપણે આનો અને આનો હિસાબ આપીશું. હિસાબ કરી લે તો a ની 4 ઘાત, અસમાન ચિહ્નો બાદબાકી મોટાનું ચિહ્ન, a² b² 4 માંથી 2 ગયા 2 વધ્યા, b ની 4 ઘાત બરાબર xz². ચલો આ પૂર્ણ વર્ગ પદાવલી છે. તો a ની 4 ઘાત તો a², b ની 4 ઘાત છે તો b² અને મધ્યમ પદમાં પ્લસ છે તો આવશે આ a² + b² નો હોલ સ્ક્વેર બરાબર xz². માટે xz બરાબર અહીંયાથી વર્ગ ઘટાવો, અહીંથી વર્ગ ઘટાવો તો a² + b². આમ xz બરાબર a² + b² થાય. ચલો દાખલા નંબર 73. ત્રિકોણ ABC માં ખૂણો C 90 છે. ત્રિકોણ ABC માં B ખૂણો 90 છે, સોરી C ખૂણો 90 છે. AB કર્ણ બન્યો. AB બરાબર 12.5, BC બરાબર 12 હોય તો AC શોધો. તમે જાણો છો એ પ્રમાણે અહીંયા પાયથાગોરસ આવશે. તમે AC શોધી શકશો. તો આ દાખલો તમારા માટે સ્વપ્રયત્ને મૂકવામાં આવે છે. ચલો 74મો સવાલ. ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. ABCD લંબચોરસ છે. દરેક ખૂણો 90 નો. 90 નો ખૂણો હોય એટલે પાયથાગોરસ આવી જશે. AB બરાબર 7.5, AC બરાબર 19.5 તો BC શોધો. પાયથાગોરસ. તો ચતુષ્કોણ ABCD લંબચોરસ છે, AC વિકર્ણ છે, લંબચોરસનો વિકર્ણ છે. હવે કાટકોણ ત્રિકોણ ABC માં આપણે આ ત્રિકોણ ABC માં પાયથાગોરસને લાગુ પાડીએ. કાટકોણ ત્રિકોણ ABC માં પાગોના સિદ્ધાંત મુજબ સૂત્ર
AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. AB સ્ક્વેર 7.5 નો વર્ગ વત્તા 19.5 નો વર્ગ બરાબર AC સ્ક્વેર. 7 અઠ્ઠા 56, 56.25, 19.5 નો વર્ગ 19, 20, 19 દુ 38, 380.25 ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. માટે AC સ્ક્વેર બરાબર, સર AC આપેલા છે 19.5, AC 19.5 હતા, BC સ્ક્વેર ખબર નથી, અહીંયા 19.5 નો હોલ સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 380.25 માટે BC સ્ક્વેર બરાબર 380.25 માઇનસ 56.25. ચલો બાદ બાકી કરી લઈએ. 380 માંથી 56 જવાના, 10 4 ચેક્યા 7 2 324. BC સ્ક્વેર બરાબર 324 માટે BC બરાબર 28. તો અહીંયા ત્રણે દાખલામાં પાયથાગોરસના સિદ્ધાંતના દાખલા છે. આપણે એનું થોડું રિવિઝન કરી લીધું. હવે દાખલા નંબર 75 76 તરફ જઈએ. દાખલા નંબર 75 અને 76. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. જો AC માઇનસ BC બરાબર 4 અને BC માઇનસ AB બરાબર 4 હોય તો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ શોધો. અગાઉ આવો એક દાખલો આવી ગયેલો છે. પહેલા તો આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ. ત્રિકોણ ABC, B ખૂણો કાટખૂણો. આવા દાખલામાં મેં તમને એક વસ્તુ માર્ક કરવાની કીધેલી કે જે તમને બે સૂત્રો આપ્યા છે એમાં બંનેમાં હાજર કોણ છે? સાહેબ BC હાજર છે. તો BC સિવાય એની જોડે જે હોય એને એકલો પાડવો. ના ખબર પડી સાહેબ? ચલો જોઈએ. AC માઇનસ BC બરાબર 4. તો આપણે BC ને પાછળ મોકલી દઈએ, AC ને એકલો પાડીએ. તો AC બરાબર 4 પ્લસ BC. ચલો બીજી કઈક બાબત આપી છે. આપણે AC ને એકલો પાડ્યો. અહીંયા BC માઇનસ AB બરાબર 4. તો આપણે AB ને પાછળ મોકલીએ કારણ કે ઋણ છે ને ભાઈ, તો પાછળ જાય તો ધન થઈ જાય એટલા માટે. તો BC 4 આગળ આવે એટલે -4 બરાબર AB. માટે AB બરાબર BC -4. ઓકે, હવે પાયથાગોરસ કાટકોણ ત્રિકોણ ABC માં પાગોના સિદ્ધાંત અનુસાર સૂત્ર આવશે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. AB એટલે BC માઇનસ 4 નો હોલ સ્ક્વેર. હવે BC એટલે સાહેબ BC સ્ક્વેર જ. AC એટલે 4 પ્લસ BC નો હોલ સ્ક્વેર. વિસ્તરણ આપીએ. પહેલા પદનો વર્ગ BC સ્ક્વેર, મધ્યમ પદ એટલે બધાનો ગુણાકાર 4 દુના 8 BC, 4 નો વર્ગ 16 પ્લસ BC સ્ક્વેર, ચોગું ચોગું 16 બધાનો ગુણાકાર 8 BC પ્લસ BC સ્ક્વેર. ગણિતના નિયમ અનુસાર બંને બાજુથી સરખા સરખા ગયા. +16 બી બંને બાજુથી ગયા. હવે BC સ્ક્વેર માઇનસ 8BC પ્લસ 8BC પાછળથી આગળ એટલે -8BC બરાબર 0. માટે BC સ્ક્વેર માઇનસ 16BC
बराबर 0। चलो BC कॉमन निकल्या तो अंदर વધ્યા BC - 16 बराबर 0 માટે આનો મતલબ શું BC બરાબર 0 અથવા BC - 16 બરાબર 0 માટે BC બરાબર 0 અથવા -16 પાછળ જશે એટલે BC બરાબર 16 પણ કોઈ બાજુનું માપ ઋણ 0 શક્ય નથી કોઈ અંતર હંમેશા ધન હોય શૂન્ય કે ઋણ ક્યારે ના હોય હા અંતર તેની તે જગ્યાએ હોય તો પછી હવે BC બરાબર 0 શક્ય નથી માટે BC બરાબર ફાઇનલ થઈ ગયા 16 હવે AC શોધવો છે તો AC બરાબર 4 પ્લસ BC 4 પ્લસ 16 બરાબર 20 AB શોધવા છે તો AB બરાબર BC માઇનસ 4 BC આપણને 16 મળે છે 16 - 4 બરાબર 12 દાખલો આપણો અહીંયા પૂરો થયો પાયથાગોરસ જતો ચલો દાખલા નંબર 76 ઉપર ત્રિકોણ ABC માં AB બરાબર AC તથા AM વેધ છે દાખલો થોડો કોમ્પ્લિકેટેડ છે ત્રિકોણ ABC માં AM બરાબર AC AM બરાબર AC તમને કીધેલું કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં વેધ દોરવામાં આવે વેધ પણ છે અને મધ્યગા પણ છે આ AM દોરીએ એ વેધ પણ બને અને મધ્યગા પણ બને મેં બોક્સ બનાવ્યું ત્યાં તો વેધ અને બે બાજુ સરખા ચિહ્નો કર્યા એનો મતલબ એ મધ્યગા છે ચલો લખાશે ત્રિકોણ ABC માં AB બરાબર AC તથા AM વેધ છે માટે AM એ મધ્યગા પણ છે લખાઈ ગયું હવે ABC ની પરિમિતિ 50 આપી છે AM ની વેલ્યુ 15 AB અને AC માટે આપણે ધારી લઈએ x એના આધારે થોડી મહેનત ચાલુ કરીએ ધારો કે AB બરાબર AC બરાબર x ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC ની પરિમિતિ કેટલી આપી છે 50 તો ઇઝ ઇક્વલ ટુ 50 હવે એના નીચેનું સૂત્ર લખું છું AB પ્લસ BC પ્લસ AC બરાબર 50 AB એટલે x BC ખબર નથી AC એટલે x બરાબર 50 x x થયા 2x પ્લસ BC 50 માટે BC બરાબર 50 માઇનસ 2x ઓકે BC બરાબર 50 માઇનસ 2x પણ હવે આપણે M મધ્ય બિંદુ છે ને ત્યાં તો MC BC કરતા અડધું થશે અહીંયા M મધ્ય બિંદુ છે તો MC એ BC કરતા અડધું થશે લખાશે AM મધ્યગા છે માટે MC બરાબર 1/2 BC 1/2 BC એટલે 50 માઇનસ 2x દોસ્તો 1/2 બંનેમાંથી કંઈક કોમન નીકળે 2 કોમન નીકળે 25 દુ 50 2x માંથી x 12 2 12 આવી ગયા ટુ ગોન તો હવે એ MC બરાબર 25 માઇનસ x લખીયા જાય તો અહીંયા લખાશે હવે 25 માઇનસ x હવે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ લઈએ
કાટકોણ ત્રિકોણ AMC માં કાટકોણ ત્રિકોણ AMC માં પાયથાગોરસના સિદ્ધાંત મુજબ AM square plus MC square is equal to AC square 15 નો વર્ગ MC એટલે 25 માઇનસ x નો વર્ગ AC એટલે x નો વર્ગ 15 નો વર્ગ 225 વર્ગની વિસ્તરણ 625 મધ્યમ પદ 25 દુ 50x प्लस एक्स स्क्वायर बराबर एक्स स्क्वायर ए सर एक्स स्क्वायर हटावो बनने बाजू थी तो एक्स स्क्वायर गया જોઈ લઈએ આ તો 825 થયા 825 माइनस 50x बराबर 0 પેલી બાજુ મોકલો तो 825 बराबर 50x माटे 50x बराबर 825 ओहो मारे तो जो क्षेत्रफल शोधवानी जग्या खूटशे भाई तो चलो हूँ अहींया हिसाब करी लઉં शॉर्ट में 50 पाछळ मोकली दीधा तो 50x बराबर 825 हवे भागाकार में जशे 50 અહીંયા સરવાળો 225 અને 625 એટલે સરવાળો થશે 850 ચલો 50 ભાગાકારમાં ગયા તો 17 પંચા 85 x બરાબર 17 x મળી ગયા હવે આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેગ પાયામાં તો BC છે તો આપણે પહેલા BC શોધવું પડશે આપણે BC માં એની વેલ્યુ મૂકીશું તો દોસ્તો અહીંયા BC બરાબર 50 માઈનસ 2x 50 માઈનસ 2 17 દુ 34 મેં ડાયરેક્ટ થોડો જવાબ લખી દીધો 16 હવે ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેદ AM 1/2 BC એટલે 16 પાયો એટલે વેદ એટલે 15 લડ છેદ ઉડાડો સાહેબ 8 15 18 120 ચોરસ 120 ચોરસ એકમ તો અહીંયા દાખલા નંબર 75 અને 76 પૂરો થયો બોર્ડ એક્ઝામ માં આ દાખલો 2 થી 3 વાર પૂછાઈ ગયેલો છે આ દાખલો પણ 2 કે 3 વાર પૂછાયેલો છે દાખલા નંબર 77 78 ત્રિકોણ PQR માં ખૂણો Q 90 છે QM મધ્યઘાત છે जो PQ बराबर 20 QR बराबर 21 तो QM शोधो दाखलाओ થઈ ગયેલા છે 77 78 બંને થઈ ગયેલા છે પણ રકમ બદલાઈને આવી છે જોઈ લઈએ તો પણ ત્રિકોણ PQR માં ખૂણો Q ને એવું આકૃતિ બનાવી PQR QM મધ્યઘાત છે ભાઈ મધ્યઘાત હોય એટલે તમારે આવું ચિહ્ન કરવું એટલે ખબર પડે કે મધ્યઘાત દોરી છે કે વેધ દોર્યો છે વેધ દોર્યો હોય તો બોક્સ બનાવવું PQ 20 છે QR 21 છે તો QM શોધો ઓહો QM શોધો શોધી લઈએ તમે પહેલા પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર તમે પહેલા PR શોધી શકશો યસ સર પછી કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલી મધ્યગાનું માપ કર્ણ કરતા અડધું હોય છે QM નું માપ PR કરતા અડધું જ આવશે વર્ણન કરી લઈએ ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 QM મધ્યઘાત છે सूत्र
काटकोण त्रिकोण PQR માં પાગોના સિદ્ધાંત અનુસાર સૂત્ર PQ² + QR² બરાબર PR². PQ² + QR² is equal to PR². PQ 20 નો વર્ગ, QR 21 નો વર્ગ, PR². 20 નો વર્ગ 400, 21 નો વર્ગ 400 ને 41, PR² માટે PR² બરાબર 841 નું વર્ગમૂળ 29. ઓકે, હવે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલી મધ્યગાનું માપ કર્ણ કરતા અડધું હોય છે, પણ કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલી મધ્યગાનું માપ કર્ણ કરતા અડધું હોય છે, માટે મધ્યગા QM બરાબર 1/2 PR, તો 1/2 અડધું 29 કરતા અડધું બરાબર 14.5, તો QM બરાબર 14.5. ઓકે, હવે દાખલા નંબર 78. અહીંયા કાટકોણ ત્રિકોણ નથી, મધ્યગા છે. ત્રિકોણ ABC માં AD મધ્યગા છે. ચલો AD દોરી. ત્રિકોણ ABC એમાં AD મધ્યગા છે. બે બાજુ આમ સરખા ભાગ. જો AB બરાબર 18, AD બરાબર 14, વાવ, AC બરાબર 14, વોટ, AB 14 AC 14 જોવું પડશે. હા, AB 18 યસ, AC 14 યસ, AD 14 યસ. તો ત્રિકોણ ABC ની પરિમિતિ શોધો. શોધી લઈએ. તો અહીંયા ત્રિકોણ છે, મધ્યગા શબ્દ છે, તો પાયથાગોરસ નહીં, એપોલોનિયસ આવશે, અને એપોલોનિયસના સિદ્ધાંત મુજબ આપણે ચાલીએ તો BC મળી જશે. BC મળે એટલે આપણે બધી બાજુઓનો સરવાળો કરીશું, એટલે ત્રિકોણ ABC ની પરિમિતિ મળશે. ચાલો વર્ણન કરી લઈએ. ત્રિકોણ ABC માં AD મધ્યગા છે. ત્રિકોણ ABC માં એપોલોનિયસના સિદ્ધાંત મુજબ સૂત્ર યાદ કરો. AB² + AC² is equal to 2AD² + 2BD². AB² + AC² is equal to 2AD² + 2BD². AB 18 નો વર્ગ, AC 14 નો વર્ગ, 2AD એટલે 14 નો વર્ગ, 2BD એટલે ખબર નથી, BD² 18 નો વર્ગ 324, 196, 2, 18 નો વર્ગ 14 નો વર્ગ 196, 2BD². અહીંયા સરવાળો થયો 10 ની પરિશૂન વધી 1, 12 નો બગડો વધી 1, 520. અહીંયા 19 દુ 38 ને 39, 392 પ્લસ 2BD². ચલો બાદ બાકી 529 માઇનસ 392 બરાબર 2BD².
10 માંથી ગયા 8 ચેક્યા 1 11 28 ચેક્યા 4 માંથી 128 બરાબર 2bd સ્ક્વેર. યસ સર, 2bd સ્ક્વેર બરાબર 128. ચલો બે ભાગાકારમાં મોકલી દીધા. bd સ્ક્વેર બરાબર 64 અને 64 નું વર્ગમૂળ બરાબર 8. એટલે bd આપણને મળ્યા ભાઈ 8. પણ આપણે કે bd નથી શોધવાનું, bc શોધવાનું છે પરિમિતિ માટે. બમણું હોય. ચલો માટે bc બરાબર 2bd 2 કૌંસમાં 8 માટે bc બરાબર 16. ચલો ત્રિકોણ abc ની પરિમિતિ બરાબર ab વત્તા bc વત્તા ac. ab 18, bc 16, ac 14. તો ત્રિકોણ abc ની પરિમિતિ આવે છે 48. 30 ને 18 થયા ને 48. તો દોસ્તો અહીંયા આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલી મધ્યગાનું માપ કર્ણ કરતા અડધું હોય છે. અહીંયા એપોલોનિયસ નો ઉપયોગ કર્યો. એમ આપણે 77 અને 78 એમ બે દાખલાઓ પૂરા કર્યા. દાખલા નંબર 79 ત્રિકોણ ABC માં ખૂણો Q 90 છે, BM મધ્યઘાત છે. આકૃતિ બનાવીએ. કાટકોણ ત્રિકોણ ABC. હા સાહેબ, Q કેવી રીતના હોય? તો ખૂણો B બરાબર 90, BM મધ્યઘાત છે, મધ્યઘાત સરખા ચિહ્નો. AB બરાબર 15, BC બરાબર 20. તો BM શોધો. આવડી જાય સાહેબ. કેવી રીતના? એક માર્ક્સના MCQ માં પૂછાય. પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર. તો કેવી રીતના ગણો? 20 નો વર્ગ 400, 15 નો વર્ગ 225, નો સરવાળો 625, નું વર્ગમૂળ 25 અને ના અડધા 12.5. કેવી રીતના કરી સાહેબ? પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર 15 નો વર્ગ 225, 20 નો વર્ગ 400, બે ભેગા થયા 625. 625 નું વર્ગમૂળ થયું એટલે 25. અને કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલી મધ્યગાનું માપ કર્ણ કરતા અડધું હોય છે. 25 ના અડધા 12.5 આવી ગયા. તો તમારે આ દાખલો સ્વપ્રયત્ને પૂર્ણ કરવો. દાખલા નંબર 80 ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે. ત્રિકોણ ABC માં B ખૂણો 90 છે અને BM મધ્યઘાત છે. સોરી સાહેબ, વેધ છે, વેધ છે, વેધ. વેધ હોય એટલે આમ બોક્સ બને. 90 નો ખૂણો. BM નું મૂલ્ય 10, CM 5 હોય તો ત્રિકોણ ABC ની પરિમિતિ શોધો. શોધી કાઢીએ. વર્ણન કરી લઈએ. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અને BM વેધ છે. ઓકે, તો આપણે સૂત્રો ભણી ગયેલા. BM સ્ક્વેર નું સૂત્ર, બે સંલગ્ન રેખાખંડોનો ગુણાકાર. યાદ કરો. હા, BM સ્ક્વેર બરાબર AM ઇન્ટુ MC હતા. 10 નો વર્ગ. AM ખબર નથી, MC એટલે 5. ગુણાકારમાં ને x દેખાઈ જાય છે. 5. ચલો 100 બરાબર 5 AM.
5 ભાગાકારમાં ગયા એટલે am બરાબર 20 55 100. સર am મળી ગયા આપણને 20. am મળ્યા 20. હવે તમે સૂત્ર લગાવીશું. હવે આપણે ab સ્ક્વેર નું સૂત્ર લગાવીશું. તો AB નો સંલગ્ન રેખાખંડ AM એના અનુસાર સૂત્ર બનશે. હવે AB સ્ક્વેર બરાબર AM ઇન્ટુ AC સંલગ્ન રેખાખંડ ગુણ્યા કર્ણ. AB સ્ક્વેર AM એટલે 20. સર કર્ણ તો શોધવાનો બાકી રહી ગયો છે. 20 ને 5 25 થશે ને કર્ણ. 20 અને 5 થઈ થશે આ 25. પહેલા આપણે શોધવું પડશે. AM AC બરાબર AM પ્લસ MC. AM 20 પ્લસ 5 માટે AC બરાબર 25 લખી આ જાય. હવે સૂત્ર કયું સૂત્ર દોસ્તો? AB સ્ક્વેર નું સૂત્ર. AB સ્ક્વેર બરાબર AM ઇન્ટુ AC માટે AB સ્ક્વેર બરાબર AM એટલે 20 અને AC એટલે 25. ચલો AB સ્ક્વેર બરાબર 20 એટલે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 25 એટલે 5 નો વર્ગ. શું કર્યું સાહેબ? 20 હતા તો 2 નો વર્ગ ગુણ્યા 5 20 થાય વેલ્યુ અને 25. હવે બધી જગ્યાએથી વર્ગ ભૂલો તો AB બરાબર આમાંથી 2 આના જ્યારે વર્ગમૂળમાં 5 અને આ 5 તો જવાબ આવ્યો AB બરાબર 10 વર્ગમૂળમાં 5. ઓકે હવે આપણે શોધી લઈએ BC સ્ક્વેર. BC સ્ક્વેર માટે સૂત્ર BC સ્ક્વેર બરાબર MC ઇન્ટુ AC. MC 5 AC 25 માટે એકલા BC બરાબર 5 125 થવાના BC સ્ક્વેર એટલે 125 માટે BC બરાબર ને એવું ન કરવું હોય તો 5 ગુણ્યા 25 છે તો 5 નો વર્ગ. વર્ગમૂળ નીકળી ગયું, આનું ન નીકળ્યું એટલે 5√5. ઓ સર હજુ આપણે પરિમિતિ શોધવાની છે. તો ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા AC. ચલો AB એટલે 10√5. BC એટલે 5√5. AC એટલે 25. તો આ પેલા 25 ના 25 અને જુઓ 10√5 5√5 √5 છે તો એ લોકો હિસાબ કરશે. 10 ને 5 થશે 15√5. તો અહીંયા આપણો દાખલો પૂરો થયો. તો દોસ્તો આજે આપણે 72 થી 80 સુધીના દાખલાઓ જોયા. ચેપ્ટર 6 ના મોટા ભાગના બધા જ દાખલાઓ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 6 ના MCQ ટૂંકા પ્રશ્નો, ખાલી જગ્યાઓ અને સાચા ખોટા તરફ જઈશું. ત્યાં પૂરું કરીશું. તો આજનું લેક્ચર હું અહીંયા સુધી રાખું છું. ધન્યવાદ.